નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, આપણે ભારતીય પરંપરા એટલે કે ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિના લોકો છીએ. ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ બે સંસ્કૃતિને જોડતી જો કોઈ એક કડી હોય, જો કોઈ માધ્યમ હોય, તો એ છે આપણી ગૌ માતા. કારણ કે ઋષિઓને પણ ગાય માતા વગર ચાલ્યું નથી અને આપણી કૃષિને પણ ગાય માતા વગર ચાલ્યું નથી. તો બંને જે પરંપરા છે, ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ, બે સંસ્કૃતિનો એક મધ્યવર્તી વિચાર અથવા તો એક મધ્યવર્તી જે કડી છે એ છે ગાય, ગૌ માતા. આપણે જાણીએ છીએ કે ગૌ માતા વગર આજે આપણી કૃષિ છે એ ધીમે 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 બદલાઈ રહી છે. એ આખી સંસ્કૃતિનું પુનઃસ્થાપન કરવાની જરૂર પડી છે. ધીમે ધીમે પુનઃસ્થાપન થઈ રહ્યું છે. અને ગૌ માતા છે એ ગાઓ સર્વ સુખ પ્રદાહા એવું આપણે સંસ્કૃતમાં કહેવાયું છે. ગાય છે એ સર્વ સુખદાયીની છે. તમામ પ્રકારના સુખો તમને ગાય પાસેથી મળે છે, ગાય આપે છે. આપણે જાણીએ છીએ પંચગવ્ય, બધું જાણીએ છીએ આપણે, ગાયનું દૂધ, દહીં, ઘી, છાશ, માખણ, ગૌમૂત્ર, ગાયનો ગોબર, આ બધી જ વસ્તુ અમૂલ્ય છે. અને આવતા દિવસોમાં એ સોના કરતાં, હીરા જવેરાત કરતાં પણ કિંમતી સાબિત થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ ગાય માતાનું પાલન થાય, વધુમાં વધુ ગાય માતાની સંખ્યા આપણે ત્યાં વધે, દેશી કુળની ગાયો છે એ સચવાય. અને એક સમય એવો આવે, જે ભૂતકાળમાં એવો સમય હતો કે ભાઈ ઘેરે ઘેરે ગૌ માતા, દેશી કુળની ગૌ માતા હોય. એ દિવસો ફરી પાછા આપણે લઈ આવવા પડશે, જો આપણે ફરી એક વખત સોનાની ચીડિયા થવું હશે તો. વિશ્વગુરુ થવા માટે ગાયનું હોવું, દરેક આંગણે ગાયનું, દેશી ગાયનું હોવું અનિવાર્ય છે. તો આપણે ત્યાં ગૌ સેવા ખૂબ સારી રીતે થઈ રહી છે. જે લોકો પશુપાલન એટલે ગૌપાલન નથી કરી શકતા કોઈ કારણસર શહેરોમાં, ગામડામાં, તો એ લોકો હવે ધીમે ધીમે ગૌ માતાનું દૂધ, ગૌ માતાનું ઘી, એના સમીધ, એના એ પ્રકારના દ્રવ્યો, ગૌ માતા આધારિત જે પ્રોડક્ટ બને છે, 300 જેટલી પ્રોડક્ટ અત્યારે આપણી પાસે ગૌ માતા આધારિત હોય છે, તો એ પ્રોડક્ટ ધીમે ધીમે વાપરતા થઈ ગયા છે. અને એ રીતે પણ ગૌ માતાનું મૂલ્ય દરેક વ્યક્તિ સમજવા માંડ્યો છે, ધીમે ધીમે વધારવા માંડ્યો છે. પણ હજી ઘણા પ્રયાસો કરવાના બાકી છે. હજી તો આપણે એમ કહેવાય કે શરૂઆત કરી છે, હજી ઘણે દૂર જવાનું છે. થોડીક વાત કરવી છે આજે સરકાર પક્ષેથી મળતી સહાયની. ગૌ માતા માટે જે પણ સરકારે 3-4 વર્ષથી એક યોજના શરૂ કરી છે, એના વિશે થોડી વાત કરવી છે. આમ તો પશુપાલકો છે એ ઠીક જાણે છે એના વિશે, પણ ક્યાંક નાનું મોટું કન્ફ્યુઝન હોય અથવા તો ક્યાંક પૂરતી માહિતી ન મળી હોય, તો આજે કરુણા ટોક્સમાં એવો પ્રયાસ કરીએ છીએ કે એક નાનામાં નાના ગૌશાળાના સંચાલક કે નાનામાં નાના પાંજરાપોળના સંચાલક સુધી પણ આ એક સ્પષ્ટ માહિતી પહોંચે. તો રાજ્ય સરકારની જે, ગુજરાત સરકારની જે યોજના છે એનું નામ છે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના. તમને જે સ્ક્રીન ઉપર જે દેખાય છે વિગતો, જે પેમ્ફલેટ દેખાય છે, એના ઉપર સેજ નજર રાખજો. અને એના ઉપર થોડી મારે વાત કરવી છે કે રાજ્ય સરકારે આ યોજના મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના શરૂ કરી છે. અને એ અંતર્ગત જે રજિસ્ટર્ડ ગૌશાળાઓ છે, રજિસ્ટર્ડ પાંજરાપોળો છે, એની ગાય માતાઓ માટે રાજ્ય સરકાર સહાય આપે છે, આર્થિક સહાય કરે છે. મૂળભૂત રીતે આ સહાય 2022-23ના ગુજરાત સરકારના બજેટમાં પહેલી વખત જાહેર કરવામાં આવી. 2022-23ના બજેટમાં આ સહાય, આ યોજનાની જાહેરાત થઈ. અને 2025-26નું બજેટ, જે વર્તમાન સમયનું બજેટ આપણે જેને કહીએ આ વર્ષનું, તો એમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી રાજ્ય સરકારે આ યોજના માટે કરી છે. 500 કરોડ રૂપિયાની માહિતી. અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી છે રાઘવજીભાઈ પટેલ, એમની સૂચના અનુસાર અધિકારી વર્ગ અને એમની જે આખી ટીમ હોય છે, જે એમના વિભાગની, રાજ્ય સરકારની, તો એ વિભાગે આખી યોજના તૈયાર કરી છે. અને એ યોજના અંતર્ગત ગૌ માતાઓને પર ડે, જે રજિસ્ટર્ડ ગૌશાળાઓ છે, રજિસ્ટર્ડ પાંજરાપોળો છે, એમની ગૌ માતાઓને પર ડે, પર ગૌ માતા 30 રૂપિયાની સહાય અત્યારે રાજ્ય સરકાર આપી રહી છે.
દરેક ગાય માતા દીઠ દરરોજની 30 રૂપિયા સહાય અત્યારે રાજ્ય સરકાર આપે છે. ગૌશાળા સંચાલકો, પાંજરાપોળના સંચાલકો, પછી ગૌ પ્રેમીઓ, આગેવાનો, આ વિષયમાં રસ લેતા અને આ વિષયનું ગૌ માતાનું કામ કરતી સંસ્થાઓ, ગૌ પ્રેમીઓ, એ બધાનો વારંવારનો આગ્રહ હોય છે. સરકાર સાથે સંવાદ પણ થતો હોય છે, બેઠકો થતી હોય છે, મુખ્યમંત્રી સાથે બેઠકો થતી હોય છે, કૃષિ વિભાગ, પશુપાલન વિભાગના મંત્રી સાથે બેઠક થતી હોય છે અને એમની માગણી નિયમિત રીતે હોય છે. સરસ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને એમાં જે પાંજરાપોળના સંચાલકો છે, ગૌશાળાના સંચાલકો છે, એની માગણી એવી છે કે પર ડે પર ગૌ માતા 100 રૂપિયાની સહાય આપવી. રાજ્ય સરકાર પાસે આ માગણી છે. આ માગણી પેન્ડિંગ છે. આવતા દિવસોમાં આપણે ઈચ્છીએ કે રાજ્ય સરકાર આ માગણી ચોક્કસપણે પૂરી કરશે અને એને માટેના સતત પ્રયાસો ગૌશાળા પક્ષથી, પાંજરાપોળ પક્ષથી અને આગેવાનો પક્ષથી થતા રહેતા હોય છે. રાજ્ય સરકાર પણ ઘણી બધી ગંભીર હોય છે, આવી બધી વિચારણા કરતી હોય છે. એ પણ આપણે અપેક્ષા રાખીએ કે આવતા દિવસોમાં આપણી જે માગણી છે એ ચોક્કસપણે રાજ્ય સરકાર પૂર્ણ કરશે. હવે અત્યાર સુધી એવું હતું, જે આ યોજના શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, તો એમાં શરૂઆતમાં હાર્ડ કોપીથી આપણે અરજી કરવાની રહેતી હતી. એટલે દર વખતની જે અરજી કરવાની છે દર ક્વાર્ટરમાં, એટલે કે દર 3 મહિને, તો એમાં હાર્ડ કોપીથી. હવે રાજ્ય સરકારે આ વિભાગ, જે પશુપાલન વિભાગ છે, એણે એમાં થોડો ફેરફાર કર્યો છે અને છેલ્લા કેટલાક સમયથી આ અરજી આપણે ઓનલાઈન કરવાની હોય છે, રજિસ્ટર્ડ ગૌશાળાઓએ અને રજિસ્ટર્ડ પાંજરાપોળોએ. સહાય માટેની અરજી, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટેની અરજી ઓનલાઈન કરવાની હોય છે. તો ઓનલાઈન માટે હું તમને અત્યારે જે સ્ક્રીન ઉપર બતાવું છું એ તમે ધ્યાનથી જુઓ. એમાં પશુપાલકોએ સીધા આઈ ખેડૂત 2.0 પોર્ટલ, આઈ ખેડૂત 2.0 પોર્ટલ જે એમાં બતાવેલું છે, એના ઉપર સીધી ઓનલાઈન અરજી કરવાની હોય છે. એ દ્રશ્ય અત્યારે આપણે સ્ક્રીન ઉપર રાખીએ છીએ કારણ કે પશુપાલકો માટે, ગૌશાળા માટે અને પાંજરાપોળો માટે આ વસ્તુ ખૂબ ઉપયોગી છે. જોકે જાણે પણ છે, પણ ક્યાંક નાની મોટી કન્ફ્યુઝન હોય તો આજે પ્રયાસ આપણે કરીએ છીએ દૂર કરીએ. અરજીનો જે સમયગાળો છે એ અત્યારની જે આ ક્વાર્ટરની વાત છે, ઓક્ટોબરથી લઈને ડિસેમ્બરનું જે ક્વાર્ટર છે, એ ક્વાર્ટરનો જે અરજીનો ગાળો છે એ 1 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે અને 15મી ઓક્ટોબર સુધીના સમયગાળામાં, એટલે કે 15મી ઓક્ટોબર હમણાં આવી રહી છે, આજે 3 ઓક્ટોબર છે, તો 15મી ઓક્ટોબર સુધીમાં તમે અરજી કરી શકશો ઓનલાઈન. બીજું, હંમેશા હવે રાજ્ય સરકારે આ ગૌ પશુપાલન વિભાગે એક નિયમ રાખ્યો છે કે આપણે ઓનલાઈન અરજી જ કરશું, એના સિવાય કોઈ પણ પ્રકારની હાર્ડ કોપીથી કે બીજી કોઈ રીતે અરજી સ્વીકારવામાં, રૂબરૂ કે બાય પોસ્ટ, એ કોઈ રીતે અરજી સ્વીકાર્ય નથી. માત્ર ને માત્ર ઓનલાઈન. એટલા માટે કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, ઇન્ટરનેટનો યુગ છે, તો આ સમયગાળામાં કોઈને ધક્કાધક્કી ન થાય, કોઈને ક્યાંય જવું ન પડે, ઘેરે બેઠા, આપણા ઘરમાં બેઠા અરજી કરી શકીએ એવા એક સરળ પોર્ટલ તૈયાર કર્યું છે અને એમાં આપણે સહજતાથી, સરળતાથી અરજી કરી શકીએ છીએ. એટલે દરેક ગૌશાળા સંચાલક, પાંજરાપોળ સંચાલક આ પ્રકારે અરજી ઓનલાઈન જ કરશે. હવે ઓનલાઈન અરજી ફરજિયાત છે. બીજું, માનો કે આપણને કંઈ નથી સમજાતું, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે યુવાનો છે એ ટેકનોલોજીમાં નિષ્ણાત હોય છે, એને બધું આમ લેપટોપ ઉપર, કમ્પ્યુટર ઉપર, મોબાઈલ ઉપર ફાવતું હોય છે, પણ થોડા ઉંમરલાયક લોકો છે, કદાચ એ ટેકનોલોજીમાં નબળા હોય છે, સ્વાભાવિક છે. તો કોઈ ગૌશાળા સંચાલકો, કોઈ પાંજરાપોળ સંચાલકોને કદાચ આ ન ફાવતું હોય તો એને માટે તાલુકા કક્ષાએ તમે તાલુકા પંચાયતનો સંપર્ક કરી શકો છો, ત્યાંથી માહિતી મળી શકશે. જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતનો સંપર્ક કરી શકો છો જે તે વિભાગમાં, અને ત્યાંથી માહિતી મળી શકશે. અને બાકી યુવાધન જે આપણું છે એ તો આ બધા પોર્ટલમાં ને આ પ્રકારની જે વેબસાઇટો અને અરજી કરવાની એમાં બહુ જ હોશિયાર હોય છે. તો એવા કોઈ શિક્ષિત યુવાધનનો આપણે ચોક્કસપણે આમાં લાભ લઈ શકીએ અને એના દ્વારા આપણે અરજી કરાવી શકીએ. તો શું થાય છે કે એકદમ સરળતાથી, ઘણી વખત એવું હોય છે કે ઉંમરલાયક લોકોને આ વસ્તુ ના આવડતી હોય, કેટલુંક ન સમજાતું હોય, તો માહિતી તમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી મળી શકશે. અને અરજી કરવા માટે આપણે કોઈ યુવાનોનો કે એનો સંપર્ક કરી એની મદદ લઈએ તો એ લોકો બહુ સરળતાપૂર્વક આપણું કામ કરી શકશે. હવે થોડીક આ યોજનાને લગતી બીજી વધારાની વિગતો છે. આમ તો ઓલમોસ્ટ બધાને ખબર હશે, પણ છતાં એક આજે કરુણા ઉપરથી એવો પ્રયાસ કરીએ છીએ કે એ લોકો સુધી પહોંચે.
તો મેં પહેલાં કીધું એમ 2022-23ના બજેટમાં આ યોજના મંજૂર થઈ છે. આ વર્ષનું જે બજેટ છે 2025-26નું, એમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. પર ગાય માતા પર ડે, એટલે કે દરરોજ એક ગાય માતાને દૈનિક રીતે 30 રૂપિયા રાજ્ય સરકાર તરફથી આ યોજનામાં સહાય આપવામાં આવે છે. અને એમાં 3000 પશુધન તમારી પાસે હોય, ગૌધન હોય, ત્યાં સુધીની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય ચૂકવે છે. આપણી ગૌશાળા અથવા આપણું પાંજરાપોળ છે એ પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલું હોવું ફરજિયાત છે. કોઈ પણ ગૌશાળા અથવા પાંજરાપોળ પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી હોય એ બહુ જ જરૂરી છે. રજિસ્ટર્ડ ન હોય તો એ સહાય માટે આપણે અરજીને પાત્ર અથવા તો સહાયને પાત્ર બનતા નથી. અરજી કરવા માટે મેં પહેલાં કીધું એમ આઈ ખેડૂત 2.0 પોર્ટલ, આઈ ખેડૂત, ફરી એક વખત આપણે સ્ક્રીન ઉપર એ મૂકીએ છીએ એ એડ્રેસ, જેને કારણે ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકો અથવા તો કોઈને પણ વિગતની જરૂર છે એ જોઈ શકે છે. તમે જુઓ છો આમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જે છે એની નીચેનો જે પહેલો મુદ્દો છે, પશુપાલકો હવે સીધા આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર અરજી કરી શકશે. એટલે એના ઉપર જ અરજી કરવાની છે, ત્યાં જ બધી વિગતો છે. એક એક મુદ્દા જે વસ્તુ માગી છે એ આપણે આપવાની હોય છે અને એ રીતે આપણે અરજી કરવાની હોય છે. ફરીથી કહી દઉં કે આ ક્વાર્ટરની અરજી કરવાની તારીખ 1 ઓક્ટોબરે શરૂ થઈ ગઈ છે. 15મી ઓક્ટોબર છેલ્લી તારીખ છે. એટલે દરેક ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકો 15મી ઓક્ટોબર સુધીમાં, એ પહેલા અથવા 15મી ઓક્ટોબર સુધીમાં, છેલ્લો દિવસ 15 ઓક્ટોબર છે ત્યાં સુધીમાં અરજી કરી દે. બીજું, સંસ્થાએ પહેલાં તો પોતાની નોંધણી કરાવવાની હોય છે. કોઈ સંસ્થા પહેલી વખત જ્યારે લાભ લે છે એને પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર પોતાની સંસ્થાની નોંધણી કરાવવાની હોય છે. નોંધણી કરાવ્યા પછીથી આ લાભ શરૂ થાય છે. એમાં જે વિભાગ છે, કૃષિ પશુપાલનનો વિભાગ, એ અરજી તમારી સ્વીકારી લેશે, આપણી નોંધણીની અરજી. પછી એ લોકો પશુઓની સંખ્યા આપણે જે આપવાની હોય છે એની ખરાઈ કરવા માટે આવતા હોય છે, ટેગિંગ માટે આવતા હોય છે, દસ્તાવેજો એ લોકો ચકાસણી કરતા હોય છે. એટલે જે પણ સરકારી યોજનાના લાભો આપણે મળતા હોય એને માટે જે પ્રોસેસ હોય છે, દાખલા તરીકે આપણે રેલવેની ટિકિટ જોઈતી હોય તો આપણે આપણું આધાર કાર્ડ ત્યાં આપવાનું હોય છે. તો એ રીતે જે પણ દસ્તાવેજોની જરૂર હોય છે એ દસ્તાવેજોની ચકાસણી માગે એ દસ્તાવેજો આપણે પૂરા કરવાના હોય છે, ઇન ટાઈમ પૂરા કરવાના હોય છે. અને પછી એની ચકાસણી કર્યા પછી એ લોકો સહાય માટે આપણે પાત્ર ગણીને સહાય શરૂ કરી દેતા હોય છે. સંપર્ક અધિકારીઓ જે હોય છે એ ડીબીટી એટલે ડાયરેક્ટ બેલેન્સ ટ્રાન્સફર, એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, તમારા ખાતામાં જે સંસ્થા છે એના ખાતામાં સીધા જ પૈસા પડી જતું, કોઈ વચ્ચે વ્યક્તિ હોતું નથી. આપણે આપણું બેંક એકાઉન્ટ જ્યારે આપીએ છીએ પાંજરાપોળ ગૌશાળા, તો એ ત્યાંથી સીધો જ વિભાગમાંથી આપણા ખાતામાં જે પણ સહાય મળવાપાત્ર આપણને થતી હોય છે, જે આપણી માગણી હોય છે અને જે રીતે યોગ્ય સહાય હોય છે એ સહાય સીધી જ આપણા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જતી હોય છે. તો આ આખી યોજના છે. પશુપાલકો, ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકો, એને ક્યારેક મનમાં એવું રહેતું હોય કે સહાય કદાચ થોડીક મોડી આવે છે, તો એને માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરતા રહેતા હોય છે. આપણે સમયસર અરજી કરી દઈએ પછી એ લોકોને એક ચકાસણી કરવાની હોય છે અને ચકાસણી કરી જાય તો એ પછી સીધી આપણા ખાતામાં બેલેન્સ જે ટ્રાન્સફર છે, રકમ એ જમા થઈ જતી હોય છે. તો જે પ્રોસેસના ભાગરૂપે થોડો ઘણો સમયગાળો લાગતો હોય, આપણે એ પણ રાજ્ય સરકાર પાસે અવારનવાર માગણી કરતા હોઈએ છીએ કે શક્ય હોય એટલું ઓછામાં ઓછો સમય લે ચકાસણી વગેરેમાં, અને શક્ય એટલી વહેલી સહાય ગૌશાળા પાંજરાપોળના સંચાલકોના ખાતામાં પડી જાય. કારણ કે ઘાસ વગેરે એમને લેવાનું હોય છે અને ઘણો બધો ખર્ચ આપણે બધું જાણીએ છીએ. તો એનો એક હિસ્સો, એક ભાગ જે રાજ્ય સરકાર તરફથી સહાય રૂપે મળે છે, તો એ શક્ય એટલો વહેલો ગૌશાળા અને પાંજરાપોળના એકાઉન્ટમાં જમા થઈ જાય એવી એમની માગણી હોય છે. અને રાજ્ય સરકાર પાસે પણ આવી માગણી વારંવાર જતી હોય છે અને એમના પક્ષેથી પણ પ્રયાસો થતા હોય છે. તો બસ આ આખી યોજના છે. આ ક્વાર્ટર માટે, જે ઓક્ટોબરથી ડિસેમ્બરનું ક્વાર્ટર છે, એ ક્વાર્ટર માટે 1 ઓક્ટોબરથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. પોર્ટલ ખુલી ગયું છે. 15મી ઓક્ટોબર છેલ્લો દિવસ છે. દરેક ગૌશાળા પાંજરાપોળના સંચાલકો 15મી ઓક્ટોબર પહેલાં જ અરજી કરી દઈએ અને એ ચકાસણી વગેરે બધું થઈ જાય, એનું સ્થળ તપાસ વગેરે થઈ જાય એટલે તમારા ખાતામાં વહેલી તકે
એ રકમ ટ્રાન્સફર થઈ જશે. બસ આજે આટલી વાત કરવી હતી. આ સરસ મજાની યોજના છે. આપણી માગણીઓ છે આપણે યથાવત રાખીએ છીએ. જે ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળના સંચાલકોની જે પણ માગણી છે એ રાજ્ય સરકાર સુધી પહોંચતી રહીએ છે, પહોંચાડતા રહીએ. અને રાજ્ય સરકાર પણ વહેલી તકે આ બધી માગણીઓ છે એને ધ્યાન ઉપર લઈ અને એનો સ્વીકાર કરે એવી લાગણી સાથે ફરી પાછા કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.